નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી. વાત કરીએ તો ખાંભાના ડેડાણમાં કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરને પ્રચંડ સમર્થન. ડેડાણમાં આવેલ ઐતિહાસિક મંદિરમાં ભગવાન શ્યામના સાનિધ્યમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર દ્વારા શીશ નમાવી સભા યોજાઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધા દ્વારા પણ સરકારને આડે હાથે લીધા હતા. અમરેલી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ટીકુભાઈ વરુએ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર જંગી બહુમતીથી ચૂંટી કાઢવા લોકોને હાકલ કરી હતી. તેમજ ખાંભાના કોંગ્રેસ પરિવારના નીરુભાઈ રાઠોડ, ગોપાલભાઈ પરમાર, રમેશભાઈ કલસરિયા સહિતના આગેવાનો દ્વારા ખાંભા તાલુકાના ગામડાઓ ખૂંદી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે નવી રણનીતિ ઘડી રહ્યા છે. આ તકે ડેડાણના રાજવી પરિવારના સર્વ પ્રતાપસિંહ કોટીલા, હસમુખભાઈ કોટીલા, ભૂપેન્દ્રભાઈ કોટીલા, મુસ્લિમ સમાજના પ્રમુખ અયુબ ખાન પઠાણ, કાચી સમાજના પ્રમુખ મજીદભાઈ ટાક, સરપંચ અલરખ ખાન પઠાણ, વિપુલભાઈ રાદડિયા, મનસુખભાઈ સાબલિયા, મગનભાઈ મકવાણા, વિનુભાઈ સુંદરવા, અનકભાઈ કોટીલા, હરીશભાઈ વરુ, ધીરુભાઈ સાબલિયા સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસની ગુજરાતી સાથે મોહસિન પઠાણ, ડેડાણ.